2024ના ગુનાઓની સંખ્યાને આધારે અમે એનાલિસિસ કર્યું તો બોટાદ જિલ્લાના 60% ગામો જે છે, ટોટલ 192 ગામ છે, એમાંથી 60% ગામો છે એની અંદર આ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ગામોનો સમાવેશ થાય છે. એટલે એટલા સરપંચોને અમે અહીં બોલાવી અને સન્માનિત કર્યા. અને આવનારા દિવસોમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે 2047માં વિકસિત ભારત, સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર નિર્માણ કરવા માટેના સંકલ્પો, તો એની સાથે કાયદો, કાયદાની વ્યવસ્થા અને એનું સંજ્ઞાન સમજી અને આપણે સૌ નાગરિકો માત્ર અધિકારની પરંતુ આપણી આ દેશ પ્રત્યેની જે ફરજો છે એનું પણ પાલન કરી અને આ દેશના વિકાસની અંદર સહભાગી બનીએ, એ જ આપના માધ્યમથી આજનો સંદેશ છે. સરપંચોનું સન્માન કરવા માટે કે મારા ગામની અંદર કોઈ ક્રાઇમ થતા નથી, નાના મોટા તકલીફ હોય તો ગામની અંદર અમે પતાવી દઈએ છીએ, પોલીસ સ્ટેશન સુધી પહોંચવા નથી દેતા. અને અહીંયા બોટાદ ખાતે એસપી સાહેબે બધા સરપંચોને જે ગ્રીન ઝોનમાં આવતા હોય અને ઓરેન્જ ઝોનમાં એ બધા સરપંચોને સન્માન માટે બોલાયા છે. એમાં મારું નામ હતું અને અમારું સન્માન કર્યું છે.